ओम नमः शिवाय। श्री शिव महापुराण श्री उमा संहिता अध्याय 1 श्री कृष्ण उपमन्यु संवाद। ऋषि बोलिया, हे सुतजी, आप भाग्यशाળી शिव भक्त છો, આપને નમસ્કાર હો। હવે આપ કૃપા કરીને ભિન્ન ભિન્ન કથાઓથી સંયુક્ત ઉમા નામની સંહિતા અમને સંભળાવો, જેમાં શ્રી પાર્વતીની સાથે ભગવાન શંકરની અદ્ભુત લીલાઓનું વર્ણન છે। આ સાંભળીને સુતજી બોલ્યા, હે શૌનક વગેરે ઋષિઓ, હવે આપ ભોગ મોક્ષ શિવ ચરિત્રોનું પ્રેમપૂર્વક શ્રવણ કરો। આ જ પ્રસંગ શ્રી સનતકુમારે શ્રી વ્યાસજીને સંભળાવ્યો હતો। સનતકુમાર બોલ્યા કે હે વ્યાસજી, પહેલા શ્રી કૃષ્ણ પુત્ર પ્રાપ્તિના હેતુથી તપ કરવાને માટે કૈલાસ પર પહોંચ્યા। ત્યાં ઉપમન્યુને તપ કરતા જોયા ત્યારે એમની પાસે પહોંચીને નમસ્કાર કરીને હાથ જોડીને કહ્યું કે હે શિવભક્ત ઉપમન્યુ, હું અહીં પુત્ર પ્રાપ્તિને માટે તપ કરવાને આવ્યો છું। આપ કૃપા કરીને અમને શિવ મહિમા સંભળાવો, જેથી હું ભક્તિયુક્ત ચિત્તથી શિવની પ્રસન્નતાને માટે તપ કરી શકું। આ સાંભળીને ઉપમન્યુ બોલ્યા, હે શ્રી કૃષ્ણ, સાંભળો, એકવાર તપ કરતાં કરતાં મેં શિવ દર્શન પ્રાપ્ત કર્યું। વિષ્ણુ, બ્રહ્મા વગેરે એમની સેવા કરી રહ્યા હતા। તેઓ પોતાના સર્વ પરિવારની સાથે હતા। પછી મેં શિવની પાસે રાખવામાં આવેલા અવ્યય, ગુણ્ય તેમજ પરમ દિવ્ય અસ્ત્ર શસ્ત્ર પણ જોયા, જેના સમાન અન્ય કોઈ શસ્ત્ર ન હતા। જે એમનું ત્રિશૂળ નામનું અસ્ત્ર છે તે સાગરના જળને સૂકવી નાખવાની પણ શક્તિ રાખે છે। અન્ય અસ્ત્ર શસ્ત્રોને પણ નષ્ટ કરવાની શક્તિ રાખે છે, લોક વિખ્યાત છે। એ ત્રિશૂળને જ ભગવાન શંકરે અભિમાની હૈહય તેમજ લવણાસુર ઉપર ચલાવીને તેમનો વધ કર્યો હતો। પછી તે દૈત્યોનો વધ કરીને પછી તે શિવની પાસે આવ્યું। પછી મેં એક પરશુ જોયું, જેની 3 ટોચો ભમરના સમાન હતી। સૂર્ય તથા પાસ હાથમાં લઈને યમ જેવા જણાતા હતા। સર્પ વગેરે તેને ભૂષિત કરતા હતા। તે અત્યંત તીક્ષ્ણ ધારવાળું હતું। પ્રલયના અગ્નિ સમાન તે સળગી રહ્યું હતું। શિવજીએ તે પરશુ પરશુરામને આપ્યું, જેનાથી એમણે 21 વાર પૃથ્વીને ક્ષત્રિયોથી રહિત કરી। પછી મેં સુદર્શન ચક્ર જોયું। એના 1000 મુખ હતા, જે 2000 હાથ હતા અને 2000 નેત્ર તેમજ એક એનો પગ હતો। કરોડો સૂર્યની જેમ તે પ્રકાશતું હતું। પછી 100 ધારવાળું ચમકતું વજ્ર જોયું। પછી બાણની સાથે પિનાક નામનું ઉત્તમ ધનુષ્ય જોયું। તે રીતે શક્તિ, તલવાર, તેજયુક્ત પાસ, અંકુશ, મોટી ગદા અને લોકપાલોના બીજા અસ્ત્ર શસ્ત્ર મેં જોયા। એ પછી શિવજીની જમણી બાજુએ હંસથી જોડેલા વિમાન પર બેઠેલા બ્રહ્માને મેં જોયા। શંખ, ચક્ર, ગદા, પદ્મ સહિત ગરુડ પર બેઠેલા વિષ્ણુની ડાબી બાજુએ બેઠેલા હતા। સ્વયંભૂ, મનુ તેમજ ભૃગુ વગેરે ઋષિઓ પણ ઇન્દ્રાદિ સહિત દેવતાઓ ત્યાં આવીને બેઠેલા હતા। રૂરુની સામે ત્રિશૂળ લઈને નંદી બેઠા હતા। એ જ રીતે ભૂતગણ, માતૃકા વગેરે સેવામાં ઉપસ્થિત હતા। અનેક રીતે સ્તુતિઓ કરવામાં આવતી હતી। આવા દર્શન કરીને હાથ જોડતા મેં સ્તુતિ કરી ત્યારે પ્રસન્ન થયેલા ભગવાન શંકર હસતા હસતા મને કહેવા લાગ્યા, હે બ્રાહ્મણો, તમે તો અચલ ભક્તિ સંપન્ન છો। હું પ્રસન્ન છું, મનોવાંછિત વરદાન માગો। ત્યારે મેં હાથ જોડીને કહ્યું, હે પ્રભુ, જો આપ પ્રસન્ન છો તો મને ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેય કાળનું જ્ઞાન તથા આપની અવિચલ ભક્તિ પ્રદાન કરો। મને મારા પરિવાર સાથે દૂધ ભાતનું ભોજન પણ હંમેશા મળતું રહે, આ જ વરદાન મને આપો। આ સાંભળીને શિવ બોલ્યા, હે ઉપમન્યુ, તમે મારી કૃપાથી અજર અમર થઈને પોતાની ઈચ્છા પ્રમાણે વિચરણ કરતા સર્વ મુનિઓમાં ઐશ્વર્યને પ્રાપ્ત કરશો। તમે સમુદ્રની પાસે રહેશો, એનું અમૃતમય ક્ષીર તમને બધું બાંધવોની સાથે સદા મળતું રહેશે અને તમે વૈવસ્ત કલ્પને દેખતા રહેશો। હે મુનિ, હું પણ હંમેશા તમારી પાસે રહીશ। જ્યારે પણ તમે મારું ધ્યાન કરશો ત્યારે હું તમને દર્શન આપીશ। હે કૃષ્ણ, આમ મને કહીને ભગવાન શિવ અંતર ધ્યાન થઈ ગયા। આ પ્રમાણે સહપરિવાર ભોગ મોક્ષદાતા
શિવજીના દર્શન કરીને આપની કૃપાથી સર્વ પ્રકારના વરદાન મને પ્રાપ્ત થયા. ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેય કાળનું જ્ઞાન મને પ્રાપ્ત થયું છે. ભગવાન શંકર સર્વ તત્વોના જ્ઞાતા, દ્રષ્ટા, પ્રધાન પુરુષ ઈશ્વર છે. હે કૃષ્ણ, જો તમે પુત્રની ઈચ્છા રાખો છો તો શિવની આરાધના કરો. તે અત્યંત દયાળુ અને પોતાના ભક્તો ઉપર શીઘ્ર પ્રસન્ન થનાર છે. ઓમ નમઃ શિવાય.